નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન ભાભોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો બિચોર ગામે મહુડા ફળિયા અને કનાગરા ફળિયાની વચ્ચે આવેલું તળાવ ભયજનક સપાટીએ પહોંચ્યું। પાણીનો નિકાલ ન થતા તળાવની પાળમાં લીકેજ થયું। તાલુકા વિકાસ અધિકારીએ તલાટીને સાથે રાખીને તળાવની મુલાકાત લઈ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા। નાગરિકોને રહેવા માટે પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરવામાં આવી। તલાટી દ્વારા ગામમાં સંયુક્ત નોટિસ આપીને તમામને જાણ કરવામાં આવી। તારીખ 2 સપ્ટેમ્બર 2024 અને સોમવારના રોજ સાંજે 5 વાગે મળતી માહિતી પ્રમાણે ફતેપુરા તાલુકાના બિચોર ગામે મહુડા ફળિયા અને કનાગરા ફળિયાની વચ્ચે આવેલું તળાવ ભયજનક સપાટીએ પહોંચી જવા પામ્યું છે। તળાવના પાણીનો નિકાલ ન થતા તળાવની પાળમાં લીકેજ થઈ જવા પામ્યું છે, જેના પગલે ગામમાં રહેતા નાગરિકો ચિંતામાં મુકાયા છે। ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આ બાબતની જાણ થતાં ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી YM બારિયાએ બિચોર ગામના તલાટી સુરેશ R તાવિયાડને સાથે રાખીને બિચોર ગામના તળાવની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। નિરીક્ષણ કરીને તેઓએ તલાટી સુરેશ તાવિયાડને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું। સ્થળ પરની ભૌગોલિક પરિસ્થિતિ જોતા આ તળાવનું રિપેરિંગ તાત્કાલિક થાય તેવી કોઈ જ શક્યતાઓ જોવાતી નથી, કારણ કે રોડથી લગભગ 100 ફૂટ નીચે જાય ત્યારે આ તળાવની પાળનું લીકેજ જોવા મળે તેવી પરિસ્થિતિ છે અને ચાલુ વરસાદમાં રોડથી 100 ફૂટ નીચે જવાય તેવી કોઈ જ શક્યતાઓ નથી। તેમજ હાલમાં JCB વડે આ રિપેરિંગ કરાવી શકાય તેવી પણ કોઈ જ શક્યતાઓ નથી, જેના પગલે ગામમાં રહેતા તમામ ગ્રામજનોને એલર્ટ કરાયા છે અને આગામી 3 દિવસ વરસાદની આગાહી હોવાથી વરસાદ પડવાની સંભાવના હોય જેથી સલામતીના સ્થળે ખસી જવા માટે તમામ ગ્રામજનોને જણાવવામાં આવ્યું છે। અને જો વધુ વરસાદ થાય તો તળાવની પાળને વધુ નુકસાન થવાની શક્યતા છે અને આના કારણે જો તળાવની પાળને નુકસાન થાય તો બિચોર ગામમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી સંભાવનાઓ ઊભી થવા પામી છે। અને જો વરસાદ થાય અને તળાવની પાળને વધુ નુકસાન થાય તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે અને આ જાનહાનિ અટકાવી શકાય તે માટે બિચોર ગામની પ્રાથમિક શાળામાં ગ્રામજનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ વેળાએ બિચોર ગામના માજી સરપંચ તળાવ ખાતે ખડે પગે હાજર રહ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારી તેમજ તલાટીને જરૂરી માહિતી અને જાણકારી પૂરી પાડી હતી। બિચોર ગામનું તળાવ હાલમાં ભયજનક સપાટી પર છે અને તળાવ ફાટવાની પરિસ્થિતિ છે અને આ તળાવની આજે આપણે મુલાકાત લીધી તો આપણે શું નિરીક્ષણ કર્યું અને શું નિર્ણયો લીધા? આ સવારે બિચોર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી દ્વારા ટેલિફોનિક જાણ કરતાં બિચોર ગ્રામ પંચાયતનું ગામનું તળાવ એ હાલ ભયજનક પરિસ્થિતિમાં છે અને એનો જે પાળ છે એ પાણી લીકેજ થયું છે એવા સમાચાર મળેલ હતા। એ સંદર્ભે અમો દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવેલ હતી। સ્થળ મુલાકાત કરતાં ધ્યાને આવેલ છે કે ગ્રામ પંચાયત બિચોરનું તળાવ હાલ એની સપાટી કરતાં વધારે પાણી એની અંદર ભરાઈ ગયેલ છે। એની પાળમાંથી પાણી લીકેજ થયું હતું અને એના હમણાંની ઊંચાઈ પાણીના નિકાલ માટે પર્યાપ્ત નહોતી, એટલા માટે સંબંધિત સિંચાઈના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીને જાણ કરતાં તેઓ દ્વારા બી સ્થળ પર મુલાકાત કરવામાં આવેલ હતી અને તુરંત JCB દ્વારા એ હમણાંની ઊંડાઈ વધારવા માટેની કાર્યવાહી હાથ ધરેલ છે। અને સાથે જો આ 3 દિવસની આગાહી દરમિયાન વધુ વરસાદ પડે અને કોઈ તારાજી સર્જાય એના પહેલની પૂર્વ તૈયારીના ભાગરૂપે નીચાણવાળા ગામના તમામ ઘરોને નોટિસ બજાવણી કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે અને ગામની કનાગરા પ્રાથમિક શાળા એની અંદર ઉપરના બીજા ફ્લોર પર તમામ એ જે ભયજનક પરિસ્થિતિવાળા ઘરોને રહેવા માટે વ્યવસ્થા કરી દેવામાં આવે છે। આપનું નામ છે? યોગેશભાઈ બારિયા, તાલુકા વિકાસ અધિકારી।